કેમ છો બધા મજામાં ને? તો રામ રામ ને સીતારામ ને મારા જય માતાજી. આજે આપણે નવા બ્લોગમાં જો આપણે છે આજે નોમના દિવસે ગોકુળાટીમાં ગયા હતા નહીં ત્યાં ગયા પણ જો અત્યારના પરમાં હવારમાં વરસાદ એ તો શરૂ છે પણ અમારે આમ જો ઘરમાં હોહારું ભીતળા હોહારું પાણી મીન્યું છે આવવું તો અત્યારમાં મને છે સારું કરવા આ દિવાલમાં પાણી આવે છે આવડી આ દિવાલમાં પાણી આવવા મીન્યું છે અત્યારે મારે હોહારું જો આ જો પોતા મારે આ બધો ડેમ અહીંયા ભરાઈ ગયો દદારમાં અહીંયા બધી પાણી આવી ગયું હતું રેસકાણ થઈ ગયું પડખે વરસાદ ધીમો ધીમો પડે છે બધી ભીતળા હોરું પાણી આવી ગયું ઘરમાં માળીમાં આવવા મીણ્યું ઘરમાં આ જગ્યા પર માળીમાં મીણ્યું આવવા પાણી બેલાનું સંતર છે તે બધી માળીમાં હોરું આવે છે આ જગ્યા પર જો અહીંયા કણ તગારો મૂક્યું ખુરશી આડું તગારવું છે ના મીણું પાણી આવવું એ ધીમો ધીમો વરસાદ શરૂ જ છે એ સારો આવવા દો કે ભગવાનને કહ્યું ખરો વરસાદ પડવા દો કેવું વાતાવરણ છે આજ તો વાદળ છે એવું વાતાવરણ ફૂલ વાદળ છે વરસાદ જીરી જીરી જરા તુલસીમાં મીઠો લીમડો એટલો હીરાય વળી ગયું બિચારું તુલસીમાં વાંકા વળી ગયા મીઠો લીમડો જો ગાયત્રી બેનનો આજે બર્થડે હશે બર્થડે વિશ કરજો પાછા બર્થડે હશે પણ ઘેર્યા બધા મૂકીને વહી ગયા છે હાઈતમ કરવા કોઈ આવ્યું નથી દીકરી એકલી છે શું કરે બર્થડે જો બર્થડેમાં લેસન કરે હા તો બર્થડે હશે એનો ઘેરે મૂકીને વહી ગયા જો અમે ઘરમાં ટીપા પદ્ધતિ ગોઠવી જો માળીએ પાણી આવ્યું ટીપા પદ્ધતિ ગોઠવી નાખી સાહેબ મારા ગાયત્રી બેનને બર્થડે હશે ને એના મમ્મીને પપ્પાને બધા રહી ગયા છે હાઈતમ કરવા એને મમ્મી એક હતી અને પપ્પા પાછા ભાગી ગયા બોટાદમાં રખડવા વરસાદમાં જો અમારે દેવાનજી બેન વી આવે મામાને ઘીરે તેને ત્યાં એ રોકાણા નહીં તમે કેમ ન રોકાણા કેમ ઘરે વી આવ્યા તાર માસીની આવતા એટલે હારો વી આવ્યા ઠીક હા જો સકલા છે ને ખાવા આવી ગયા જો કેટલા સકલા જો કેટલાય છે પણ ત્રણ દીખતા નથી જો ગયા હા અમારે દેવાનજી બેન વી આવ્યા મામાને ઘીરે ગયા હતા તે ઘર ભેગા થઈ ગયા અને અમે હવે તો ધંધા સડી જઈ હવે હળવું કામે લાગુ પડશે હવે હાઈટમ વહી ગઈ હવે પણ વરસાદ નથી રહેતો ધીમો પીડા જ રાખે છે અને અમારે અંદર બહાર પ્લાસ્ટર નથી તે માળિયા ટીપા પદ્ધતિ થઈ ગઈ છે લેસન કરવા દવણું ભરે છે ભૂલી જાય તેની પાસે તગારા એટલે તગારા હું તો અહીંયા દવણું ભરીએ મૂકી આવો રાજો સંપલા હંગરે છે સંપલા હંગરી દીધા એને હા એક જોડ આમ પીડ્યા છે ત્રણ જોડ છે અને સંપલા વરસાદ હવે ધીમો સાંટો નેવે ટીપા પીડ્યા રાખે એવી રીતનો પીડ્યા રાખે વધતો નથી ધીમો બને નથી થતો માળિયા તો કે આવી કે અમે પ્રગતિ ઓલી કરી હતી દેશી જુગાડ ટીપા પાડ્યા એવી રીતના ટીપા પદ્ધતિ કરી આખી માળીનું એક જગ્યા પર પાણી લીધું તો આ એક જગ્યા પર ભાઈ નથી થતું હું પાછું મહેનત કરવી પડશે હવે શું કરો છો લ્યા સોળી ખોલો છો એમ નથી સોળે ખોલો તમારે ખોલવી હોય ને હાલો ના અમારે નથી ખોલવી હો સોળે બર્થડે બોય જો
બર્થડે બોય રાકેશ, સોળે તમને ખાય. મારો birthday છે આજ? હા. તો પણ વાઘા બદલાવા પડે ને. જો. કપડા પહેરાય ને બીજા નવા. હા. બર્થડે બોય છે અમારી આ. સાંજે પહેરવાના હતા, થોડા બગડી જાય તો. હાંજે કેતા રહે કેક કાપી છે હાંજે પહેરી સોળે મગની હોત કિંગુ દેખાય બોલામાં. મમ્મી શેકતે એ મગજ ખાવું. ગાતું ખાય છે ફોલાવતી નથી હા, ઈ ગાતું ખાય છે બર્થડે બોય. જો અમે નિરાયતે બેઠા છીએ જો ટેકે સાઈન દીધી લાઈટ મૂકીને શું કરવી વરસાદ સરેવ છે ધીમો 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 હવે ઝરફાટ થઈ ગયો પણ રહેતો નથી ધીરે ધીરે વરસાદ પડ્યા છે ધીમો 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 વરસાદ શરૂ છે માથે સીડે ધાબા ઉપર ત્યાં વધ્યો હા તો તરસીમુળા ડુંગર એ નથી દેખાતો ઝરફાટ જેવું આવે વાહ ફૂરી જેવું મીણો થવા કરવો જો પાછું ધાબા પર સીડે ને બરોબર વિધ્યું એવું છે હા તો ચાલો 5 સેન્ટર વાળા બંધ કરીને ગીરી ગયા ઘરમાં સાનામાના હું બનાવવાની તૈયારી કરી રહીશ ભજીયા ભજીયા હા કાલે બનાવ્યા હતા ફરી ડુંગળી ના મેથી ના આલુ ભજીયા ખાવા પછી ઓલા હરેશ તાર શું કહે છે ખબર છે એમ કહે છે તમે એલા રોજ ભજીયા જ બનાવો છો હા હો એમ રોજ ભજીયા ઈન ઘડે થોડા છે એમ નો બનાવી એમ રોજ બનાવી હરેશ પછી તરત કોલ કરશે પાછો તરત દીધો તો ભલે કરે તો તમે કહેશો રોજ ભજીયા બનાવીને ખાવ છો તો એમને નો ખાવા આપણે નો ખાવા ભજીયા બને આજે પાછા ફરતી કાલે બન્યા હતા આજે બને છે રોજ ભજીયા રોજ ભજીયા આમાં ચટણી સડણી અને આમાં તેલ મૂક્યું છે ગરમ થવા હા તો કાલનું તેલ તો એને પૂરું પાડી દીધું તો પાછું કાલ તો પછી નવું નહોતું. મૂક્યું હા કાલ તો જરી ગમતું હતું ત્યાં જરીક જ 2 ઘાણ બનાવતા હતા ને એટલે આજ નવું મૂક્યું પાછું તેલ એને તો ચાલો હમણાં બંને મળવી પાછા ફરીથી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો હમણાં પાછા ભજીયા ગાણ તૈયાર થાય તે દેખાડું પાછું નકર પાછા અમારે રેસ્ટ કરીએ તરત ખોટું ખોટું દેખાડ્યું ત્યાં જો હમણાં ભજીયા બનવા આવે ભજીયા થવા હમણાં તૈયાર જો ડુંગળી ના આ ડુંગળી અને આમાં મેથીના મેથી ના પાસ કેવા કહું દેખાડું તૈયાર લોટના આવા કોઈ ન જોયો હોય તો દેખાડું જાઓ તૈયાર લોટ આવે છો આ તૈયાર લોટ તમારે કાંઈ નાખવાનું જ ન હોય ખાલી પાણી નાખી દેવાનું હતડિયું કરીને પાડવા મળવાના બહુ મસ્ત મેથીના ભજીયા વાળું હો ભાઈ તો અમારે બનાવતી બહુ જાય છે મજા આવે. અને ખાઈતી જાય તો શું નથી ખાઈતી હો હા ખાઈતી જઈતી વલે નથી ખાઈતી હા હલો ભજીયા થાય છે જેને ખાવા દઈએ વાલો આજ તમને એમ થાય કાલે બનાવ્યા હતા આવડા રોજ બનાવતા લાગે છે આજ કાલે ખાટું હતા ને આજ બધા ખાટું થયા છે જો અહીંયા આ રબડું છે ડુંગળી નાલો આ એટલું બનાવ્યું છે મેથીનું અને એટલા જો આજે જો બેને અમારે સાલું ખાવાનું કીધું દીધું ભજીયા ખાવ ગરમા ગરમ ખાવાની મજા આવે ના, ટાટા ગરમા- થાય ત્યારે મજા ન આવે હા. એટલે ગરમ ગરમ ખાવાનું અને અમારે જો આ ઘાણ તીળા જાય છે તો ચાલો બધા ભજીયા ખાવા ન જા. ખાવું હોય એવું. હા. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ મિત્રો તો હવે મળશું આપણે બીજા બ્લોગમાં હા કોમેન્ટ કરજો પાછા હો તો આપણે મળશું બીજા બ્લોગમાં આપણે આ વિડીયોનો બાય બાય